છે। માન્યાતા વફાદાર બે વફા નીકળ્યા, માન્યાતા વફાદાર બે વફા નીકળ્યા, પીધેલી હાલતે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, બધી કરીને જોયું જમાદાર નીકળ્યા। લાપડાની ઝાડ લાગી ગઈ મારા બાપ। એ આમ જો કેવું આપણા વડવાઓ કેવા હતા, આપણા ઋષિમુનિઓ કેવા હતા। આ એક એક વેદ બાપાએ વ્યાસ લખ્યું, વ્યાસ બાપાએ લખ્યું છે ભાગવત, પેલું ભાગવત લખ્યું દાદા વાત કરતા છે, પેલું ભાગવત લખ્યું બધું વૈજ્ઞાનિક હતું। તમામ વ્યાસ ભગવાને જયારે પેલું ભાગવતની રચના કરીને બધું વિજ્ઞાન, તે વ્યાસ બાપાએ વિચાર કર્યો જો બધું વિજ્ઞાન છે ને તો વિનાશ થઈ જાય, આ પૃથ્વીનો નાશ થઈ જાય। પછી એને ગંગાની માલપા એક એક પ્રત બાળી ગંગામાં નાખી દીધી અને આ બીજું ભાગવત કર્યું છે મોક્ષને માટે, 7 દીમાં મોક્ષ થઈ જાય। આના 7 પર્વ એવા છે કે માણસ જો સાંભળે, અને આ તો અમે તો ઘડીક તમને 2-3 કલાક મનોરંજન આપવા આવ્યા છે। અમે એવા કોઈ મોટા વ્યાસ નથી, કોઈ વિદ્વાન નથી, મુરારી બાપુ નથી। તમને મોજ આવે એમાં તમારો સપોર્ટ અમને મળે તો મોજ આવે, બાકી તમે આમનો વિચારમાં જો તો વયું જાય બધું, આમ જો બાપુ પરથી વયું જાય। અહીંયા આવવાનું મુખ્ય કારણ એ કે અમે એકવાર કાર્યક્રમમાં નીકળ્યા હતા તો વાત ન કહેવી જોઈએ, પણ કોઈના વખાણ ન કરાય, વખાણ કરીને તો એને આયુષ ઓછી થાય, પણ પ્રશંસા ઉનકી કરો ધર્મ કી રાહ પર ચલે। અમે બરાબર આમ હલવાના હતા સાવરકુંડલાભાઈ, અને મારી ગાડી ખોટવાણી, એમાં કનુભાઈ નીકળ્યા। મેં રામ રામ ભાઈ, રામ રામ, કયું ગામ? મન કે દોલતી। મેં ગાડી ખોટવાણી છે શું? મન કે કલાકાર લાગો? મેં કહા સૌ તો કલાકાર। મેં કે નામ હું? મેં બચુભાઈ રાબડાવાળા। તરત ગાડી મારી પહોંચાડી, વ્યવસ્થિત મારી ગાડી રિપેર થઈ, ત્યાં સુધી ઉભા રહ્યા તો મને માન થઈ ગયું। પહેલા વહેલા જોયા એટલે આપ ગરજની આખડી, પછી ઢૂંઢી લે ધડને, ભાળી લે ભડને, કવિની આંખ્યું કાગડા। અને એ કનુભાઈ માટે મને એક શેર યાદ આવતો હતો મિત્રો, કે દિલાવર તો છે જ, જેનું જિલ્લામાં નામ છે, ગાંધીનગર સુધીના આમ તો દ્વાર જેના ખુલ્લા છે, મૃદ માણસ છે। મને કે બચુભાઈ આપણે કાર્યક્રમ કરવાનો છે। મેં ચોક્કસ ભાઈ 1 તારીખ મારી પાસે ખાલી છે, આજની 20 તારીખ। એટલે મને ખરેખર આ દિલાવર માણસ જયારે મળે ને, એક શેર યાદ આવતો હતો, યારો કભી દિલદાર કી ગલી में जाना नहीं, यारो कभी दिलदार की गली में जाना नहीं, जाना तो दिल लगाना नहीं, और दिल देना ऐसे दिलदार को जिंदगी आबाद करे, मत देना कम जात को जिंदगी बर्बाद करे। એટલે કીધું इश्क करने वाले को वेदत का मजा मिलता है, पर इश्क है जो अपना सच्चा तो बंदे को खुदा मिलता है। ઇંગ્લિશમાં પ્રેમ જેને પ્રેમને લવ કહેવાય, ઈલું નહીં, એવો પ્રેમ કૃષ્ણ કાનુડાનો પ્રેમ, ગોપી કૃષ્ણનો પ્રેમ, વિચાર કરો કેવો પ્રેમ હશે। વાત સાંભળી આપણને મોજ આવી જાય। ભાઈ નંદ બાબાનું નેહડું છે, એ 4.5 વર્ષનો કૃષ્ણ કાનુડો। મોબાઈલ તો સ્વિચ ઓફ જ કરજો, હું પેલા હું કરતો, મારો બાપ આપણે ક્યાં નરેન્દ્ર મોદી છે, જો આમ જો બંધ જ કરજો, હું કરીને માના આમ તમે રાખજો ચાલુ। હા મોબાઈલ ને હવે તો કેવા મોબાઈલ નીકળવાના ખબર છે? હવે આ બધા મોબાઈલ બંધ, બસ બંધ, રેલવે બંધ, બધું બંધ। જાપાનની મોબાઈલ પર મોટું કોમ્પ્યુટર નીકળે છે, કાંઈ માતા કોને ઘરે ઘરે વસાવી લેવાનું। સુરત બાબાને મોકલવો, કોમ્પ્યુટરમાં નાખી દેવાનું, બાવણું બંધ કરો, 1 2 3 8 10 કરો, સીધો સુરત। સુરત થી ડોશીને મોકલી હોય, કોમ્પ્યુટરમાં નાખી દો, બાવણું કરી 8 10 5 2 8 કરો એટલે સીધી દોલતી। જો અમદાવાદ થાય માનું રોંગ નંબર લાગ્યો। પધારો બાપા, મહેમાનો પધારો, મારો બાપ। એ ધીમે ધીમે મને ખબર છે આ બાપો દોલતી બીજી વાર આવ્યો। અહીંયા અમારા ગામના સગા છે, અમારા અમુક કાંઈ પૈણા દરબાર, મારા લતુભાન રણુભાન એને ખૂબ મિત્રતા છે, એમનો પરિવાર પણ આવ્યો છે, એમને વંદન બધાને। કાકા દોલતી બાપુ હારા કલાકારો વાઇટ ક્યાં વિસરીને બી આવી ગયા છે, એને મને ખબર છે। એ તો આ ગામ એવું છે બાપુ, આમ તો ધરવ કરે એટલું દે, અને મારે તો હલે ત્યાં હોય મારે એવું એ નહીં મને ખબર છે। હવે દોલતીમાં ટૂંકમાં મજા મારા બાપા, આમ જો એ આજે મોજ કરવા હુવાણ કરવા આપણે આવ્યા છે, અને એમાંય
જયારે અમારા મિત્ર કુંભાણીભાઈ, અમારા કનુભાઈ કુંભાણી જયારે એમને બોલાવ્યા હોય, દૂર દૂરથી કલાકારો આવ્યા છે, એટલે 5 મિનિટ ભગવાનનું નામ લેજો અને તાળી પાડી લેજો. આમ તાળી પાડવે છે ને એ ચુપેચર થાય. આપણા વડવા છે ને આ બધા ડાયા હતા, વૈજ્ઞાનિક હતા, એને એમ કહેતા આમ તાળી પડવાથી કઈ તાળી પડે રામ ન મળે. જટિયા ઝાડે ટીંગાડો, કદાચ ગમે એટલું તપ કરો એની ઝાંખી ન થાય ભગવાનની. એ તાળી પાડવાથી ન મળે મારા બાપ, પણ તાળી પાડવાથી શરીરના રોગ વ્યા જાય. સંગીતમાં તમે ગાવ એટલે રોગ વ્યા જાય. સંગીતની તાકાત એવી છે, રોગ વ્યા જાય. સંગીતથી મોજ આવી જાય. અરે સંગીતથી કદાચ ગમે કેન્સર મટી જાય. અને એનાથી આગળ વધતા વાત કરું, સંગીતની તાકાત કેટલી છે મારા બાપ. એ ઓલી બાયો નોખું થવું હોય ને કેમ થાય એમ થાય. દાળમાં દાદુ મીઠું નાખે, આપણે બોલાવી એક કોઈ મન ખાવું નોખું થવું એમ છે મારા બાપ. એ જે આ તો બધો ઇલેક્ટ્રિક મારા બાપ બગડે, પણ આપણે આ તો ભગવાને કેવું મને તમને માનવ શરીર આપ્યું છે, મોજ કરવા આપ્યું મારા બાપ. અને મોજ કરી લ્યો એટલે કીધું વીજળીને ચમકારે મોતીડા પરવી લ્યો પાનબાઈ. ગ્રાસની દીકરી એમ કે રાજપરા ચોક હરવૈયાની દીકરી એમ કે વીજળીને ચમકારે હે પાનબાઈ મોતીડા પરવી લ્યો નકર અચાનક અંધારું થાય. પૂરું થઈ ગયું. તક મળી છે, મોકો મને તમને મોકો મળ્યો છે, અને એ મોકો આ મનુષ્ય જીવનમાં મળ્યો છે. આપણને જ બુદ્ધિ આપી છે, પણ આપણે ગાળિયા કરીને બેઠા છીએ. બોલો, એવો કાયદો આવ્યો ને, એવો કાયદો ગામમાં એવો કાયદો આવ્યો કે 3 જણાને સ્કૂટરમાં ન બેહાય, અને 2 હોય એટલે દંડ થાય, અને સ્થળ ઉપર દંડ થાય. એમાં 3 જણા નીકળે એટલે પોલીસ કીધું આ શું છે કે ભાઈ ભૂલ થઈ કે નહીં નો હાલે, આવો 300 રૂપિયા ભરી ગયો. પોસ્ટ ફરતી હતી એટલે પોલીસ વાળા કીધું સાહેબ પણ 1000ની નોટ છે, છૂટા નથી. તે પોલીસ વાળા કીધું મારી પાસે નથી. એક સાહેબ હામાં ગલે લેવું, અમે ગલેથી આગળ લઈ આવ્યા લઈ આવી ને ન્યા આપી દઈ છે. એટલે બોલો ત્યાં ગયો એટલે બોલા દુકાન વાળા કીધું હામાં જમાદારે 300 રૂપિયા મગાવ્યા છે. એટલે બોલા કીધું આપું સાહેબ, એને કે છૂટા આપું એમ. બોલો કે આપ એ 300 રૂપિયા આપ્યા. 100 રૂપિયા વેચીને કોથળી પી ગયા. બોલો, પોલીસ ના ગાળિયા કરી નાખ્યા. બોલો, બુદ્ધિ તો ઘણી મને તમને આપી છે. એ જ મને તમને એ સમજાવે છે મારા બાપ નો, આવું કઈક સારું કામ કર્યું ને પ્રજા થાય હારી. નકર પ્રજા આપડે કરી પૈસા ભેગા લે. અમુક ને ઘરે જાય તો છોકરા જોઈને કેવું લાગે આપણને, આમાં અડી લેવાનું મન થાય. અમે કેવા આમ તાજા સફરજન ફ્રીજ માંથી કઈ જવા ને એવા લાગે છોકરા. અને અમુક તો હડફેટે ચડે. બોલો, ફળિયામાં 7-8 હોય, વાંચીને કોરે 3-4 બેઠા હોય, 1-2 સી કરી ગયા હોય. એને બંધ કરી દો. અમે જઈએ એટલે અમને ભેટ આપી દેજો પુરસ્કારમાં, તમે હમો કરાવશો. એક ઠેકાણા ગયો ને તો આમ પંખો પડતો, આમ આમ મેં કામ કે મન કે હપ્તે લીધો, હપ્તે. પછી આમ તો આ તો બધું ઝૂંધવાણી થાય, બધું ખોટું હોય ને મારા બા. ગાડી લાદી આ બધું નવું સારું લાગે. કઈ વાંધો નહીં મારા બાપ. એ ભલે ચીની પંખો છે, ચીની હજી છે અમારા આપા વખતના પંખા. એ અમારા અમે તો ગાયકવાર સરકાર વખતના આવા મોટા આમ તો મોથા વાળા માથે પડ્યા હોય તો માણસ મારી નાખે એવા. સારું છે બાપુ, પંકજ આવજો. એ વિશે આવજો, હું વાત તમને એ કરતો હતો. કેવી સરસ. અને એ જાય આપણે ઘરમાં જાય ને ત્યાં છોકરા હડપેટે ચડે. એક હોય ને કાઉ ઝાઝા કાગોલિયા, કાઉ ઝાઝા કપૂત, હકડી તો એક ધીડી ભલી, હકડો ભલો સપૂત. આમ ઘરમાં નજર કરો ને તો દામશે 2-3 ટીંગાણા હોય. 1-2 પાણીયાના ખાનામાં હોય, એક ઘોડિયામાં હોય, એક ખોળામાં હોય. કાઉ ઝાઝા કાગોલિયા, કાઉ ઝાઝા કપૂત, હકડી તો એક ધીડી ભલી અને હકડો ભલો સપૂત. એક જ હોય મારા બાપ. હાડા 3 વર્ષનો દેવકી ગાલોલ ને માલપા કૃષ્ણ બાપા સાવલિયા ભોજનરામ નો જન્મ થયો. વાપરજો મારા બાપ. હાડા 3 વર્ષનો ભોજનરામ ભરતનીગળ ગુમડું થયું. ગુમડું એટલે કોઈના ભોળા અને ભદ્રિક માવતર ને કીધું ગુમડું મટાડવું છે. વૈદ નહોતા, ડોક્ટર નહોતા.
કે હા તો જાઓ વીરપુરમાં મિનલ દેવીનું મંદિર છે વાઈમાં, ત્યાં પ્રાર્થના કરો, નાળિયેર વધેરો, ભોજાનું ગુમડું મટી જાય. હરા તને બોલો હના એ સાવલિયા પરિવાર એમ કહેવાય છે. ભોજાને લઈ, ભોજન રામને લઈ અને વીરપુર આવે, મિનલ દેવીને માનતા કરે, મિનલ દેવીને નાળિયેર વધેરીને એમ કે હે દેવી, આ મારા ભોજાને ભરત નિગળ ગુમડું થયું છે અને આ નાળિયેર વધેરું મટાડી દેજે. નાળિયેર વધેર્યું ને એ હાવલિયા પરિવારનો તારક પટેલ કુળનો કુળમણી સંત કવિ ભક્ત ઈ ભોજલરામ એટલું બોલ્યા હાલા તનવરાના કે મિનલ દેવી, તે મારા ભોળા ભદ્રિક માવતર પાસેથી એક નાળિયેર લીધું છે ને, હું અત્યારે કાંઈ કરી શકું એમ નથી, પણ હું મોટો થાવ અને તારા બધા નાળિયેર નો લઈ લઉં તો હું ભોજો હાવલિયો નહીં. જબરદસ્ત બે શિષ્યો તૈયાર કર્યા, જલારામજી અને બાલમરામજી. આ તો ઇતિહાસ મારે તમને કેવો છે મારા બાપ. હું તમને વાત એ કરવા માંગતો હતો કે આપણા વડવા બધા ડાયા હતા. હા એ આમ તો તમને ખબર, હમણાં મેં મુંબઈ ગયા ને, મુંબઈ કઈ વાંધો મારા બાપ, શાંતિ રાખજો મારા બાપ. જો અમે કોઈ પક્ષમાં નથી, અમે કોંગ્રેસમાં નો હાલી, ભાજપમાં નો હાલી અને અપક્ષમાં નો હાલી, અમે કલાકારમાં હાલી. અમારે કોઈ પક્ષપાત નથી, અમારે કોઈનું જ્ઞાતિ કોઈનું કે કઈ અને કોઈ અમારે ખરાબ બેન કઈ અને તમારી કોઈ લાગણી દુભાવવાનો અમારો અર્થ નથી. રેડીમેડ કાપડ લાવ્યા છે, મોજ આવે પહેરી લેજો. તમારો દેવોની દોકડો, અમારે દેવીની દાંત, અમે કનુભાઈ હામાં સમજી લેવું, પછી મોજો કરે નાચ. ભાંડ ભોયો ડાયરા વાળો આવે તે બાપા બાપા જાય તે મારો હાળો. તમને મજા આવે તમે એમ કયો, એ પંખો છે પંખો મારા બાપ. આવા કડે સડી જાય એનો તમને દાખલો આપો. હમણાં મુંબઈ ગયા ને, મુંબઈ અમે હજી હમણાં 15 તારીખ ગયા કે એક પેટી છે ને, એક પેટી સાંતાક્રુઝ મોકલી દો, એક ખોખું ડોંબીવલી મોકલી દો, એક ખોખું અહીં મોકલી દો. એટલે મેં ઓલા કીધું મેં ખોખું હું આ ખોખું